અનરાધાર વરસાદથી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી। ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હવે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું છે, જેથી પાલિકા દ્વારા સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। રોગચાળો ન ફેલાય તે માટે દવાના છંટકાવની સાથે લોકોના પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા। લિંબાયત મીઠી ખાડી આસપાસના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે, તો બીજી તરફ જે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છે તે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। સાફ સફાઈ, મેડિકલ અને દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। મેડિકલની 3 ટીમ, ફાયરની ટીમ કાર્યરત છે। હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો છે, ત્યાં સપ્લાય સિસ્ટમ પણ કાર્યરત છે। બોટ મારફત દૂધ, પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી એનજીઓ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। જી સાહેબ, આપનું નામ, કયો વિસ્તાર છે, હાલ કેવી પરિસ્થિતિ છે? મારું નામ વિપુલ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન, સુરત મહાનગરપાલિકા। હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે। આ સતત 4 દિવસ ભારે વરસાદને કારણે લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ 9 મીટરના આરએલ પર જે ખાડી દોડતી હતી, અત્યારે 8.45 મીટરના આરએલ પર ખાડીના લેવલ પાણી છે। ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છે। કેટલી ટીમો અહીંયા લાગી છે? આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની 3 ટીમ અત્યારે કાર્યરત છે। સાથે સાથે ફાયરની ટીમ પણ છે। હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે, તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે। બોટ મારફત ફૂડ સપ્લાય, વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। કેટલું ફૂટ પાણી ઉતર્યું છે અત્યાર સુધી? ખાડીના રિસ્પેક્ટમાં વાત કરીએ તો ખાડી સૌથી વધારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ 9 મીટરના આરએલ પર ખાડીમાં પાણી હતા। અત્યારે 8.45 મીટર ખાડીમાં પાણીનું લેવલ છે ને 55 સેન્ટીમીટર ખાડીના પાણી અત્યારે ઉતરા છે।